કે બહુ નિખાલસ પુરુષ, બહુ સરળ, જેને કહે એટલા સાદા, એકદમ નેચરલ, સ્વાભાવિક વર્તે. એમની સ્પીચ આપતી હોય લાખ માણસ વચ્ચે કે 2 માણસ સાથે વાત કરતા, પણ એ સ્વાભાવિક કામ, એમાં જરા પણ દોડ કે દમ કે કોઈ વખત દેખાવ કે કાંઈ નહીં, જેમ કાંઈ છે જ નહીં, તો પોતાની અલમસ્તાઈમાં વર્ત્યા છે. અને સચ્ચાઈ તો એટલી બધી જેને કહી એમ, એ તો મેં ભાગ્યે જ બધા મોટા મોટા કોન્ટેક્ટમાં આવે છે, પણ આપણને આમ સાક્ષી કહે કે આ કંઈ ગડબડ છે થોડી, પણ અહીંયા આપણને દેખાય નહીં. જે યોગીઓ પણ જે સરળતા દેખાતી, સચ્ચાઈ દેખાય, એ જ અનુભવ. એટલે આપણને લાગે કે આના માટે માથું આપી દેવા જોઈએ. નિષ્કુળાનંદ સ્વામી કીર્તન પોતે આપણને ઉપદેશનું આ કીર્તન છે. આપણા કલ્યાણ માટે, મોક્ષ માટે, શાંતિ માટે, આનંદ માટે આ બધા શબ્દો છે. હવે એમાં એ આપણને જણાવે છે કે સરળ વર્તવે છે સારું મનવા, સરળ વર્તવે છે સારું. કે પહેલાં એ પોતે વાત કરે, અને પાછું શું જોડે કહે છે, એટલું માનો વચન મારું, તો સરળ વર્તવે સારું છે. આ એ પાછું કેવું આમ કરે કે હું કેમ મારવાનું છે, આપણે કોઈકને સમજાય શું થાય, સરળ રહે, સીધો રહે, આમ કર, આપણે એવું કહીએ કે ના કહીએ. એ પહેલું સરળ તો એ જ નથી. એટલે નિષ્કાંત સ્વામી 2 હાથ જોડીને કહે કે હું 2 હાથ જોડીને કહું છું કે સરળ વર્તવે, આટલું વચન મારું માનો, આટલું વચન મારું માનો, સરળ થાવ તો સુખિયા થવા છે. કોઈને જ્યારે આ કહેવું હોય ત્યારે જોગી બાપા પણ હાથ જોડીને કહેતા, શાસ્ત્રી મહારાજ પણ હાથ જોડતા. મહારાજે પણ 18ના વચનાત્મા થયું કે ભલા થઈને, 18ના વચનાત્મા કહે છે, ભલા થઈને મારું આટલું વચન જરૂર માનજો. મહારાજ પણ એટલા નમ્રથી. ભુક્તાન સ્વામી પણ જ્યારે કંઈ પ્રશ્ન મહારાજને પૂછે તો કે મહારાજ આમ છે. એટલે મોટા સંતોનું અને આપણને આ એક શિક્ષણ છે કે સરળ વર્તવા માટે પહેલી આપણી વાણી, આપણું વર્તન, આપણી નમ્રતા, આપણો વિવેક એ પહેલો હોય. વાત કરવાની અંદર, વાત સાંભળવાની અંદર, બધી રીતે. એટલે નિષ્કાંત સ્વામી પણ એ રીતે જ વાત કરે છે કે સરળ વર્તવે છે સારું. એ તો એમને કહે સરળ વર્તવે સારું છે તો સમજતો નથી, આટલા વખત કહ્યું તો ડફોર આમને આમ ચાલ્યા કરે છે, આવું પણ કહી શકાય. આ વાણીનો વિવેક સારું છે, એવી રીતે કહી શકાય. અને આ રીતે કહે કે સરળ વર્તવે સારું છે, આટલું વચન માનો તો બહુ સુખિયા થશો, તમારું કલ્યાણ થશે, મહારાજ રાજી થશે, તમે સુખી થશો, એ પણ કહી શકાય. એટલે વાણીનો વિવેક આપણે રાખવાની વાત છે. કેવી રીતે બીજાને કહેવું કે જેને અસર થઈ જાય, એ વાતની અસર થઈ જાય એ રીતે છે. અને પેલો વાણીનો વિવેક ના હોય તો જરા આવું અસભ્યતા જેવું પણ લાગે. એટલે આ એક વિવેક છે, સભ્યતા છે, નમ્રતા છે. એટલે આ ઉપદેશની અંદર પણ એવી વાત છે. મહારાજે પણ આ મેં કહ્યું ને 2 હાથ જોડી કહ્યું ભલા થઈને જરૂર કરજો. અને છેલ્લા પ્રથમ 18માં છે, 18ના વચનાત્મા છે વાત મહારાજ કહેલી. હવે કહેવાનું શું છે, એમને જોગી મહારાજે પણ ઘણાને બહુ હાથ જોડીને વાત કરતા આપણે જોયું છે. તો આ સરળ વર્તવે સારું છે, આટલું વચન મારું માનો, એમાં બધું જ આવી જશે સરળ વર્તવામાં. હવે સરળ તો આપણે વર્તીએ. એટલે તમે કહો સરળ આ બેઠા, તમે કહો એમ બેસીએ, તમે કહો તો આમ ચાલીએ, ધીરે ચાલીએ, સરળ વર્તીએ. કંઈ આમ બેસો, આમ ચાલો, એ તો થાય, એમાં કંઈ વાંધો નથી, એ સરળ થઈ જાય છે. પણ મનની જે ગાંઠ બાજી હોય, અહીં જે થઈ ગયું હોય, એને ફેરવવું એ બહુ મુશ્કેલ. જે માણસ પોતે પોતાની રીતે ગાંઠ બાંધી હોય કે નહીં મારે આ રીતે જ કરવું છે, એમાં જ્યારે ભગવાન કે સંત કહે અને એ ન છૂટે તો પછી એ સરળ ક્યાં વર્ત્યા. ભગવાનને સંતની આગળ સરળ એ જ વર્તવાનું છે કે આપણી મનની ગાંઠો મૂકી દેવાની છે. આપણા મનના જે કંઈ વિચારો, સંકલ્પો છે, મનનું ધાર્યું છે, બધું મૂકવા માટે આવ્યા છે. એ સરળ વર્ત્યા કહેવાય. બાકી આમ તો સરળ વર્ત અહીં બે હો તો અહીં બે, અને આજે ઉપાસ્યન જમી લો તો જમી પણ લે, એમાં કંઈ વાંધો નથી. એ તો બધી સરળતા છે, એમાં કોઈ વાંધો નથી. એટલે ગુણાતીત સ્વામી વાતમાં કહ્યું ને, મોટા પુરુષને હાથ જોડવાને કેમ કરો એ નમ સત્સંગ. સત્સંગનો અર્થ મહારાજ સ્વામીએ કહી દીધો કે 2 હાથ જોડવા મોટા પુરુષને, અને કેમ કરવું એ 2 હાથ જોડવામાં કંઈ વાંધો ખરો? બધા હાથ જોડે આપણે દરેક ઠેકામાં. મહારાજ બહુ સારું, તમે કહો એમ, મહારાજ તમે કહો એમ, બધા કહો. પણ પછી પેલું મનનું જે ગાંઠ હોય છોડવાની કે કેમ કરવું, એ મોટું આપણે ભમવું પડે. કારણ કે એ બધું આપણે નક્કી કર્યું હોય ને એમાં ફેરવણી કરવાની હોય, એ બહુ મુશ્કેલી થાય. એટલે એ સરળ એટલે કે આ કરવું એટલે કરવાનું.
એ સરળ વર્તવે કહેવાય. બાકી આમ તો સરળ વર્તીએ છીએ, ગુણાશ્વય કે હાથ જોડવા છે, પણ કેમ કરવું એ આગળ જે મૂકવાનું આવે છે મન ધાર્યું મૂકે, એ આપણો અહમ અને મમત્વ બે મૂકવાની વાત આવે છે. અને એ જો મુકાય તો સરળ વર્તવે સારું. એટલે નિષ્કાંત કહે છે આ આપણે ભગવાનને રાજી કરવાયા છે, સંતને રાજી કરવાયા છે, માટે સરળ વર્તવે સારું છે. તો આપણો મોક્ષ સરળતાથી થઈ જાય, આપણું કલ્યાણ સરળતાથી થઈ જાય, અને અક્ષરધામ સરળતાથી પ્રાપ્ત થઈ જાય. એટલે કહેવાનું શું, આ સરળતાની વાત કરે છે. એટલે સરળ વર્તવે છે સારું મનવા. કોને ઉપદેશ આપે છે? આ પાછું આને ઉપદેશ આપું, પ્રીતમ કોને આપું? તને આપું ઉપદેશ, તું મને આપ. આપણે હા મમ્મી ઉપદેશ આપે, તારે માથે નગારા વાગે મતના રે. તમે બધા 400 જણા કહો તારે માથે નગારા વાગે મતના રે. કોને માથે? મારે નહીં, તમારા માથે નહીં. એકબીજાના ઉપર ઢોળી પાડ્યું. આવે એમાં સરળ થયા કે તારે માથે કે તારે માથે વાગે. તું આવો છે કે તું ક્યાં હારો? તારું મેં જોયું છે, હું તારું જાણું, પેલો કે હું તારું જાણું. આ કંઈ આપણે સરળ થયા ગયા? મૂકવાની વાત છે ત્યાં હામ હામી આવી જાય. એટલે એ સરળતા નથી. તારે માથે મારે માથે, પણ ભગવાન રાજી કરવાની વાત છે. તો એ પ્રમાણે નિષ્કાંત સ્વામી આપણને સમજાયું કે સરળ વર્તવે સારું છે મનવા, સરળ વર્તવે સારું છે. માની લે એટલું વચન મારું, આટલું વચન માનો, બીજું કાંઈ છે આમાં કંઈ કઠણ છે? આટલું જ વચન કહું, એમાં આવી ગયું બધું ઘણું. તપ, ત્યાગ, યોગ, વ્રત, દાન, પુણ્ય, કથા, વાર્તા, કીર્તન, શાસ્ત્રો, માત્ર બધું આવી ગયું. આટલું જો સમજી જાઓ બધો સારા આવી ગયો. બીજું કાંઈ જાણવા જોવાનું નથી કે ભગવાનને સંત જે રાજી થાય એટલું જ કરશો તો થયું. નિષ્કાંત સ્વામી કર્યું, પોતે કર્યું છે ને આપણને લખ્યું છે કે મારે જે ત્યાં આધોઈની અંદર કહ્યું સાધુ થઈ ગયા, ભિક્ષા માગો તો માગે, પછી પેલું ના એમને રાખ્યું મારું સાસરું છે ને મારે જવાય નહીં, ના છે ને તે છે ને, અહીં તો શરમ આવે ને ફલોનું આવે, તો મારે રાજી થાય. તો કહ્યું બહુ સારું, લે મૂડી નાખો, તારે મૂડી ગયા, કંઈ વાર લાગી નહીં. એ રીતે સરળ વર્ત્યા છે, સરળ વર્તવાની વાત કરે છે. અને એ સરળ જો આપણે વર્તીએ તો આપણું આ પ્રમાણે રાજીપો એ પણ સહેજે થઈ જાય, મોક્ષ થઈ જાય છે.